તો સુરતમાં મર્સિડીઝ કારમાં આગ લાગવાના કેસમાં સીસીટીવી હવે સામે આવ્યા છે, જેમાં અજાણ્યા બે શખ્સોએ કારમાં આગ લગાવી હોવાનો ખુલાસો થયો છે। કાર માલિકની ભત્રીજા અને મોડલે ફરિયાદ પણ નોંધાવી છે। થોડા દિવસ પહેલા મોડલના બનેવીની કારમાં પણ કેટલાક શખ્સોએ આગ લગાવી હતી। મહિલા મોડલના ભૂતપૂર્વ મિત્રએ આગ લગાવી હોવાનું અનુમાન છે। ફરિયાદીએ અગાઉ 2022માં ભૂતપૂર્વ મિત્ર મિતેશ જૈન સામે ફરિયાદ નોંધાવી હતી। 2022માં પોલીસે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું। હાલ મિતેશ જૈન અને અન્ય શખ્સે મોડલના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી છે। મિતેશ સાથેના ફોટા શેર કરીને મોડલને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસે તમામ ઘટનાઓની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। તો અજાણ્યા શખ્સે કારમાં આગ લગાવી હોવાની આ દ્રશ્યો સામે આવ્યા છે। જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી। સુરતની આ ઘટના, જેમાં બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। કાર માલિકના ભત્રીજાએ ફરિયાદ પણ નોંધાવી હતી અને ભત્રીજાના भूतपूर्व मित्रनी करतूत होवानी आशंका है। कॉलोनी के पास में मॉडल का घर है, वहां पे इसकी मर्सिडीज गाड़ी खड़ी थी। रात को मर्सिडीज गाड़ी में कोई दो आदमी आए और वो आग लगा के चले गए। तो इस संबंध में वेसु पुलिस स्टेशन में एफआईआर दर्ज की गई है। सेम इंसिडेंट ऐसा ही पांडेसरा में भी हुआ था। वो 21 तारीख को बनाव बना था। वहां पे सत्येंद्र करके व्यक्ति है जो ये मॉडल का जीजा है। वहाँ मॉडल के जीजा के घर के पास में क्रेटा गाड़ी खड़ी थी, तो उस क्रेटा गाड़ी में आग लगा के दो लोग चले गए थे। पहले यही मॉडल ने एक रेप का गुना अल्थान पुलिस स्टेशन में दाखिल करवाया था एक मितेश संपत जैन के विरुद्ध में। तो अभी मॉडल ने आके दोबारा से फरियाद की है कि जो मितेश जैन है उसके पास मेरे पहले की जो इंस्टाग्राम आईडी है और मेरी मेल आईडी उनके पासवर्ड थे, तो वो लॉगिन करके मेरी आईडी भी कई बार यूज करने की कोशिश करता था।